જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હા, શ્રી કૃષ્ણ જેવો દેવ નથી, શ્રી કૃષ્ણ જેવો કોઈ ગુરુ નથી. કદી બેઠક માગી નહીં, ગાદી તક્યા માગ્યા નહીં, શ્રોતાઓ માગ્યા નહીં, નહીં માઇક માગ્યું કે નહીં ચેલાવ, નહીં ઉતારા રહેવાસ માટે કોઈ ઘર માગ્યું કે મહેલ માગ્યો, નહીં નોછાવરના કવરો માગ્યા, છતાં એનો ઉપદેશ શ્રીમદ ભગવદ્ ગીતા યુગોથી છવાયેલી છે. ઉપદેશને ઉપદેશ તરીકે કહેવું શ્રી કૃષ્ણને ગમ્યું નહીં હોય. કદમના વૃક્ષથી સામે છેડે પીંપળના વૃક્ષ પર બેઠેલા સખા મિત્રોને સમજાવી રહ્યો. જીવનનું તત્વજ્ઞાન સમસ્ત સૃષ્ટિમાં ગુંજી ઉઠ્યું, ઔષધિ બની ગયું. તેથી ચંદ્રમાની શીતળતાએ ઔષધિને પોષણ આપ્યું. બચપનમાં કરેલી લીલા શબ્દ બ્રહ્મની ગીતા દ્વારા વહાવી. અમૃતવાણી વૃક્ષોના પાંદડે પાંદડે ઔષધિ બની ગઈ, અને એને ખબર પણ હતી કે આ વાત જરૂર બહાર પડશે. ગીતા કહેતી વખતે વાત બહાર પાડી દીધી કે ચંદ્રમાં મારી વિભૂતિ છે, તેના દ્વારા આ જગતમાં હું અમૃત વર્ષા શીતળતા વરસાવું છું. હા, પુષ્ણામી ચૌષધિ સર્વાહા સોમો ભૂત્વા રસાત્મકમ અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. 4 પ્રકારનું હું અન્ન પચાવું છું, કારણ કે મેં ચંદ્રમાને આ ડ્યુટી સોંપી છે કે સૂર્યના તાપથી જ્યારે ધાનના છોડવા બળી જાય એ પહેલાં તું અમૃત વર્ષા વરસાવી દે. અને તેથી વૃક્ષોને ફળ આવે છે, પણ ઘઉં બાજરાના ડુંડાને ફળ નથી આવતા, સીધા ધાન જ આવે છે. હા, તેથી ફૂલોમાં સુગંધ હું છું, ભગવાન કહે છે. ફળોમાં રસ પણ હું જ છું. ખેતરોમાં ધાન પાકે છે, પ્રત્યેકના રંગ આકાર સ્વાદ અલગ હોય છે. આ બધું શક્તિથી ભરપૂર હોય છે. કૃષ્ણ જેવો ગુરુ નથી. આજકાલના કહેવાતા ગુરુઓ મોટા આશ્રમો, મઠો, મંદિરોમાં કબજો જમાવીને બેઠેલા છે. હું મારી નજરે જોઉં છું આજે વર્ષોથી. માત્ર ગ્રંથોમાંથી વાર્તાઓ, ધૂનો, ટૂચકાઓ, ગાયનો, વાદનો, તબલાની રમઝટ બોલાવીને માત્ર એન્ટરટેનમેન્ટ દ્વારા મનોરંજન શ્રોતાઓને પૂરા પાડે છે. અને શ્રોતાઓએ જાણે બિચારા હોય, ઘરમાંથી થાક્યા હોય, કંટાળ્યા હોય, ટાઈમ પાસ કરવો હોય તો બેસો કથામાં. કથા થાક ઉતારવા માટે નથી, કથા વ્યથા હરવા માટે છે. એ ગુરુઓ સમજાવતા નથી. સંસારની ધૂનમાં ડૂબેલા સંસારીઓને પોતાની ધૂનમાં વધુ ડૂબાવીને કામ છોડાવી ટાઈમ પાસ કરાવે. કોઈ તો તબલા બજાવીને અલ્લાહ મૌલાની ધૂન ગાય, સનાતન ધર્મનો કૂચો કરીને ફેંકવા તૈયાર થાય છે. પોતે તો ગાય અલ્લાહ મૌલાની ધૂન, પણ શ્રોતાઓને પણ ગવડાવે. શ્રોતાઓ બિચારા શું કરે? ટાઈમ પાસ કરવો છે તો ચાલો થોડું ધૂણી લઈએ. સનાતન ધર્મને ભૂસવા માટે આવા કહેવાતા બાપુઓ, કથાકારો, સંન્યાસીઓ, સ્વામીજીઓ સતત મેં નજરે જોયા છે. ધર્મ વિરુદ્ધ કામો કરતા મેં એમને જોયા છે. એમના આવા કાર્યને સાથ દેનારા હજુરિયા યજમાનોનો તોટો નથી. સનાતન ધર્મની રક્ષા કરવા આવા લેભાગુ યજમાનોને ઓળખવા પડશે કે એ રક્ષા કરવા આવ્યા છે કે ભક્ષા કરવા આવ્યા છે. ભક્ષણ કરી રહ્યા છે આવા લોકો. એ લોકો ભોળા ભલા લોકોને ચેતવવા પડશે. હા, નહીં તો બહુ જ મોડું થઈ ગયું હશે. ઘણું જ મોડું થઈ ગયું છે. વહેલું તો છે જ નહીં. આજે ગલીએ ગલીએ આવા ગુરુઓ ફૂટી નીકળ્યા છે. બસ ગીતા ઉઠાવો, કોઈ ગુરુની જરૂર નહીં પડે. કૃષ્ણ વંદે જગતગુરુ. ઉઠવું, બેસવું, ખાવું, પીવું, શું ખાવું, કેટલું ખાવું, કોનું ખાવું, કેવી રીતે ખાવું, કોનું ધાન ખાવું, કેમ બેસવું, કેમ ઉઠવું, કેમ સૂવું, કેમ ખાવું, કેમ ચાલવું, કેમ સંસાર ચલાવવો, કેમ વ્યવહાર કરવો, કેમ મને પૂજવો. ભગવાન કહે છે મને પૂજવો. કઈ રીતે મારી નજીક આવવું, આ બધું જ હું તને સમજાવું છું. તસ્યાહન સુલભ પાર્થ. જે વ્યક્તિ
મારું કહેવું સમજી ચૂક્યો તસ્યાહમ તેને હું બહુ સુલભ છું.